થોડી તકલીફ પડશે, થોડી વેદના થશે, થોડું વાગશે, પણ જીવન એવું જીવાડીને તમને મોકલું ના કે આદિ અનાદિ કાળ સુધી તમને એવું થાય કે કોક ભગવતી એમને મળી હતી, હું મેળવીશું. એટલે પહેલી ભક્તિ તમારી કુળદેવીની કરજો, પહેલી આરાધની કરજો. સમરણ અહીં તમે બેસા હોય ને અહીંયા, તો તમારી જે કુળદેવી થતી હોય ને એનું ભજન તમે ચાલુ રાખો, અંદરથી ચાલુ રાખો. માળા ના ફેરવી શકતા તો કઈ નહીં, પણ મનમાં તો થાય ને માં ખોડિયાલ, માં ખોડિયાલ, માં ખોડિયાલ, માં મેલડી, માં બ્રહ્માણી, માં કાળકા, માં સતી, મનમાં ભજન થાય ને. આ ગુપ્ત ભક્તિ શીખવાડું છો, અને મળવા આવશે ને ત્યારે ગુપ્ત રીતે જ મળવા આવશે, મને યાદ રાખજો. તમે બરોબર ભજનમાં નીલ થઈ ગયેલા છો અને સ્વરૂપ લઈને ના આવો તો મારું નામ ભગવતી કાળકા ને મેલડી નહીં. હું રાજ હોઉં છું, ભક્તિ તો કરો છો, સેવા તો કરો છો, ભજન તો કરો છો, પણ હું રાજ